બ્રાહ્મ રસાયણ લેવાય. પછી ધીમે ધીમે લોકો રસાયણમાંથી નીચે ગયા એટલે ધીમે ધીમે ફળાહાર કરતા થયા. ફળાહારથી નીચે ગયા એટલે શિરામણ કરતા હતા. શિરામણ કરતા તોય વાંધો નહોતો. આ ભૂરી આવ્યા પછી કાળિયા સા પીવા સોંટી પડ્યા. આવું પછી શું થયું? એ લોકોએ ઠંડા પ્રદેશથી આવતા હતા, યુરોપથી. અને યુરોપથી આવતા ને ગરમીની જરૂર હતી. અત્યારે એ લોકો હજી ફોરેનમાં ગરમ પાણીમાં ચાય પત્તી બોળીને પીવે. પણ આપણે બધા દૂધમાં ચા નાખી. જેમ દૂધ અને દહીં ને દૂધ ને લીંબુ ભેગું કરીને વિરુદ્ધાહાર થાય, એ અમારે દૂધ અને ચા ભેગું કર્યું એટલે વિરુદ્ધાહાર થાય. અને એમાં સલ્ફ્યુરિક એસિડ વાળી ખાંડ નાખી એટલે ડબલ વિરુદ્ધ થાય. અને સવારમાં જાગી નયણા કોઠે સીધું જ ઝેર પીવાનું. પછી તો આંખ ખોલે. જે દેશમાં ઋષિઓ સવારમાં જાગીને અમૃત લેતા હતા, એ ઋષિ પુત્રો સવારમાં જાગીને 4 રૂપી ઝેર પીવા માંડ્યા. તો સાહેબ એને ભગવાને સારું કરી